હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજના વિડીયોમાં આપણે લોકો સાયન્સ ટેકનોલોજીમાં એક ટૉપિક આપ્યો છે ભૌતિક રાશિઓ. તો ભૌતિક રાશિઓની સમજ મેળવીશું. તમને મેં ગ્રુપમાં જોડાયેલા હશો તો પીડીએફ આની મોકલી દીધી છે. તમે જો વાંચી હશે તો ઘણું કન્ફ્યુઝન થયું હોય તો આ વિડીયો જોશો તો ક્લિયર થવાનું, અથવા નહીં વાંચી હોય તો વિડીયો સમજો પછી વાંચો તો ક્લિયર થવાનું. ખાસ ફોકસ આપણે કન્સેપ્ટ પર કરીશું. પીએચડી તો નથી કરવાની, ઇવન 11માં 12માં ભણ્યા ત્યાં સુધી નથી જવાનું, પણ વર્ગ 3ની એક્ઝામમાં અને એનાથી એક દોરો ઉપર શું હોય ભૌતિક રાશિઓ તો એની સમજ મેળવીએ. તો જુઓ, આખું બ્રહ્માંડ હવે આખા બ્રહ્માંડમાં ઘણી બધી ઘટનાઓ બનતી હોય. હું બોલ્યો, એક મિનિટ જોઈ લો વિડીયો ચાલુ છે કે નહીં. ઓકે, હું આ બોલું છું તો આ કેવી રીતે બન્યું પોસિબલ? તો એ એક ઘટના થઈ. સિમ્પલ પેલું ફેમસ ઉદાહરણ તો છે જ કે ભાઈ સફરજન નીચે પડ્યું તો નીચે જ કેમ પડ્યું, એ એક ઘટના થઈ. અચાનક કેમ ઠંડી લાગવા લાગી, અચાનક કેમ વરસાદ પડ્યો. તો જેટલી ઘટનાઓ હોય એ બધી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરો. તેના માટે સાયન્સની બ્રાન્ચ કામ કરવાની ફિઝિક્સ, અને એ ફિઝિક્સમાં ભૌતિક રાશિઓ. હવે છે શું આ ભૌતિક રાશિ? તો હું બોલ્યો તો શું થયું એની અંદર? તો કે ભાઈ ઉર્જા, પેલું એટીપી વાળું આપણે જોયું હતું જૂના વિડીયોમાં, તો એટીપીથી ઉર્જા ઉત્પાદિત થઈ, તો એક ભૌતિક રાશિ આવી ઉર્જા. હું અહીંયાથી શામળાજી ગયો તો કોઈક પૂછે ને શામળાજી ક્યાં, ઓકે, કેટલું થયું? તો અંતર. તો અંતર થવાનું ભૌતિક રાશિ. પછી બીજું એક ઉદાહરણ આપે, ભાઈ મારું બાઇક લઈને ગયો 60, તો જેવું એક્સિલરેટર આપ્યું તો 70 થઈ ગઈ, સ્પીડ 80 થઈ ગઈ, તો એ શું થયું? તો પ્રવેગ. તો આ બધી ભૌતિક રાશિઓ થઈ. સિમ્પલ સમજ મળી ગયું ભૌતિક રાશિની? ઓકે, જો તમે આટલા જે 10-12 જેવા વિડીયો મૂક્યા છે આપણે હમણાં જ ચાલુ કર્યું એટલે, તો વિડીયો જોયા હશે તમે રેગ્યુલર, તો તમને એક અંદાજો આવી ગયો હશે. મારું કામ છે સરળતાથી તમારા દિમાગમાં નાખવું. ભલે તમારા સ્કૂલ કોલેજમાં સારા ટકા આવ્યા, ખરાબ ટકા આવ્યા, એનાથી કોઈ જ લેવા દેવા નહીં. અને એકવાર એ સમજે ને પછી તમે પીડીએફ વાંચો કે તો કોઈ બી બુક વાંચો તો તમને સમજાશે. 3 ઇડિયટમાં આમિર ખાન જેવું કામ છે. ઓકે, હવે જુઓ, તો ભૌતિક રાશિ થઈ ગયું. હવે આ ભૌતિક રાશિ માપવા માટેનો એકમ હોય. અંતર માપવા માટેનો એકમ, ભાઈ રાહુલભાઈ તમે કેટલું ગયા શામળાજી, કેટલું અંતર કાપ્યું? 50 કિલોમીટર. રાહુલભાઈ તમારું જે બોડી છે અથવા આ પેનની અંદર શું રહેલું, તો એ માપવા માટેની ભૌતિક રાશિ થઈ દળ. કેટલું દળ? તો કે ભાઈ 70 કિલોગ્રામ. આનું ગ્રામમાં કહીએ તો એકમ હોય. તો ભૌતિક રાશિ એ મુજબ એનો એકમ હોય. હવે સમજો, જેમ વાત કરી છે મેં તમને, હું અહીંયા જે લખું એ તમારા નોટમાં લખવાનું, પીડીએફ વાંચવાની અને એ ક્રમમાં આગળ વધવાનું. તો જો, આ જે ભૌતિક રાશિ હોય એના બે પ્રકાર. એક પ્રકાર થવાનો દિશાના આધારે, અને બીજો પ્રકાર થવાનો એનું મૂળભૂત રીતે. મતલબ સમજાવું છું. એકલી ભૌતિક રાશિ છે કે 2-3 ભૌતિક રાશિઓ બનીને ભૌતિક રાશિ બની, તો એના આધારે આ સમજવા માટે કહું છું. એક દિશાના આધારે અને એના મૂળભૂત કેટલી રહેલી છે એના આધારે. તો દિશાના આધારે એના મુખ્ય બે પ્રકાર, એક અદિશ ભૌતિક રાશિ અને એક સદિશ ભૌતિક રાશિ. અદિશનો સિમ્પલ મતલબ થાય જે ભૌતિક રાશિમાં દિશાની જરૂર ના હોય. વધુ ડિટેલમાં આગળ જઈશું તો આ એકદમ સમજાય. પછી ખાલી એક ઉદાહરણ આપી દઉં. મારું દળ, કેટલું દળ? 70 કિલોગ્રામ. એકચ્યુઅલમાં એ વજન હોય તે સમજાશે આગળ. હવે 70 કિલોગ્રામ દળ માટે દિશાની જરૂર પડવાની કે ભાઈ રાહુલભાઈનું 70 કિલોગ્રામ દળ પશ્ચિમમાં હોય તો 70 કિલોગ્રામ, પૂર્વમાં હોય તો 60 કિલોગ્રામ, એવું દિશાની જરૂર ના પડવાની. તો સિમ્પલ બેસ્ટ એક્ઝામ્પલ આનું થવાનું દળ. જ્યારે સદિશ રાશિમાં દિશાની જરૂર પડવાની. દાખલા તરીકે સ્થાનાંતર, મેં સ્થાનાંતર કર્યું તો મેં સ્થાનાંતર કઈ દિશામાં કેટલું કર્યું એ હમણાં સમજાશે ક્લિયર વાળું. તો એનું બેસ્ટ એક્ઝામ્પલ યાદ રાખજો, સ્થાનાંતર. અંતર નહીં, સ્થાનાંતર. રાઈટ? તો એક થઈ ગયું ભૌતિક રાશિ અને એક થઈ ગયું એના માપન માટેનો એકમ. હવે આખા વિશ્વમાં આ માપવા માટેની મેઇન સંસ્થાઓ કઈ? એક જીકે એંગલથી કહીએ તો આ માપવા માટેની સંસ્થાઓ કઈ કઈ? તો એક સંસ્થા વૈશ્વિક સંસ્થા,
અને એક સંસ્થા આપણા ભારતમાં. તમે નીચે જ લખતા જજો, આમ નીચે જવા દેજો. વૈશ્વિક સંસ્થા થવાની ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેજર્સ. ફૂલ ફોર્મ નથી લખતો, એ પીડીએફમાં આપેલું છે મેં. ઇન્ટરનેશનલ બ્યુરો, સિમ્પલ ઇન્ટરનેશનલ લેવલ, તેના માટેનું વેઇટ વજન, માપ, વજન અને મેજર્સ એટલે માપ. તો એની સંસ્થા ક્યાં આવી? આ સંસ્થા ફ્રાન્સમાં. ફેક્ટ તમારું એકદમ ઉના બોલું તો તમે જોઈને સમજી શકો. ફ્રાન્સ ક્યાં? યુરોપમાં. કેપિટલ કયું? ફ્રાન્સનું પેરિસ. પર્ટિક્યુલર કઈ જગ્યાએ? તો સેવરી કરીને એક જગ્યા છે ત્યાં આવ્યું. જ્યારે ભારતની સંસ્થા કઈ? તો ભારતની સંસ્થાનું નામ છે નેશનલ ફિઝિકલ લેબોરેટરી, NPL. ઓકે, નેશનલ ફિઝિકલ લેબોરેટરી. અને આ સંસ્થા ક્યાં આવી? તો ભારતમાં જાય. પર્ટિક્યુલર કઈ જગ્યાએ? ન્યૂ દિલ્હી. આ સંસ્થાઓ ભૌતિક રાશિઓ અને એના એકમો ઉપર કામ કરવાની. દાખલા તરીકે હવે આગળ જોઈએ. વર્ષોથી અત્યાર સુધીમાં સાદી ભૌતિક રાશિઓ અને એના એકમ મુખ્ય 3 હતા: દળ, અંતર અને સમય. દળ માટે કિલોગ્રામ, અંતર માટે મીટર અને સમય માટે સેકન્ડ. પછી એમાં દેશ મુજબ, એરિયા મુજબ ભૌતિક રાશિઓ ચેન્જ થઈ. તો જોવા સમજીએ એના માટે કે આજે ભૌતિક રાશિઓ હોય, ઓકે, ભૌતિક રાશિ એના માપન માટે શું હતું? તો 2 યાદ રાખજો. આ રીતે આ ક્લાસિફિકેશન મેથડ કહેવાય ભણવા માટેની, સમજાય અને પછી ચોપડીઓ તો છે જ વાંચવા માટે. તો ભૌતિક રાશિ માટે એક હતી બ્રિટિશ પદ્ધતિ, રાઈટ, અને એક હતી મેઝરમેન્ટ માટેનો પેલો કયો શબ્દ આવતો હોય છે? ફ્રેન્ચ પદ્ધતિ હતી, મેટ્રિક પદ્ધતિ. ઓકે, મેટ્રિક. તો બહુ મસ્ત થયું ને. કન્સેપ્ટનો આ ફાયદો થાય. તમે શબ્દો મારી મછલીને ગોખ્યા હોય ને, એ તો તમને ખબર હશે કેવી હાલત થાય. ગોખતા એ તકલીફ પડવાની અને પરીક્ષામાં કન્ફ્યુઝ થવાની વાળો. પણ જો તમે કન્સેપ્ટ ક્લિયર કરો ને, તો હમણાં હું યાદ કરતો હતો આ શબ્દ. કયો શબ્દ હતો? કે માપવા માટેનો મેઝર પરથી મેટ્રિક શબ્દ. તો આ ફાયદો થવાનો. કન્સેપ્ટ બેસ્ટ ટૂલ છે. પણ કન્સેપ્ટ પ્રોપર રીતે દિમાગમાં ગયો હોય તો જ એને કન્સેપ્ટ કહેવાય. આવડું કરીને ના, એને કન્સેપ્ટ ના કહેવાય. તો જુઓ, બ્રિટિશ પદ્ધતિમાં હતું, આવા શબ્દો કદાચ તમે સાંભળ્યા હોય, FPS. કયા કયા 3 મુખ્ય રાશિઓ હતી શરૂઆતમાં? તો અંતર, પહેલું તો કહીએ તો દળ, પછી અંતર અને સમય. દળ માટે થવાનું ફૂટ, પહેલું તો અંતર ગણીએ તો F એટલે થવાનું ફૂટ, ને ફૂટ મીટર એ વાળું. તો ફૂટ, પાઉન્ડ, સેકન્ડ. આપણે કિલોગ્રામમાં કરીએ ને તો નહીં, બ્રિટિશમાં હજુ પાઉન્ડમાં યુઝ કરતા, આટલા પાઉન્ડનું બેટ. તો ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. જ્યારે મેટ્રિક પદ્ધતિમાં હતું CGS, સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ. એવું જ એક હતું MKS. આ ખાસ કરીને ફ્રેન્ચમાં હતું MKS. આ ભારતમાં યુઝ થતી. તો M એટલે મીટર, K એટલે કિલોગ્રામ અને S એટલે સેકન્ડ. ક્લિયર આખું? પછી એમાં વિદ્યુત પ્રવાહ એડ થયું હતું, એમ્પિયર આવવાનું. એમ પછી તો નવી નવી રાશિઓ એડ થતી ગઈ. ક્લિયર આખું આ ઇતિહાસની વાત કરું છું, ભૌતિક રાશિઓ માપવા માટે. પણ પછી એક અત્યારે આ રાશિઓ માટે મપાય છે SI પદ્ધતિ. ઓકે, તો SI પદ્ધતિમાં આપણે જોઈએ. જો હું અત્યારે તમે આમ બોર્ડ ભરવાનો પ્રયત્ન નહીં કરું, મારો મેઇન ઓછા શબ્દો લખી સમજ આપું અને PDF તમે વાંચો. તો હવે આપણે જોઈએ SI પદ્ધતિ, સિસ્ટમ ઇન્ટરનેશનલ. તો અત્યારે SI પદ્ધતિમાં હમણાં લખ્યું હતું ને આપણું કે ભાઈ એક રાશિના પ્રકાર દિશાના આધારે અને મૂળભૂતના આધારે. તો મૂળભૂતમાં 2 પ્રકાર હોય. એક તમે એની અંદર લખજો, અહીંયા લખું છું, મૂળભૂત વાળું હતું ને એમાં એક હોય મૂળભૂત રાશિ, એકલ રાશિ, અને બીજી હોય સાધિત રાશિ. મૂળભૂત રાશિ એટલે સિંગલ જ હોય. દાખલા તરીકે સેકન્ડ, સમય. તો સમય માટે એના સાથે બીજા કોઈનું કનેક્શન ના હોય. અંતર માટે બીજા કોઈનું કનેક્શન ના હોય. સમજશો, ધીમે ધીમે સમજશો બધું. તો જો 7 આ રીતે યાદ રાખજો. સૌથી પહેલાં તો ફૂટ એટલે આવવાનું દળ, બીજા નંબરે આવવાનું અંતર,
રાઈટ, તમે લખતા રહેજો આ રીતે. ત્રીજા નંબરે આવવાનું સમય. તો આ 3 મુખ્ય થઈ ગયું. આ મગજમાં વિભાજન પડી ગયું 3. એના પછી 9 શું? તો સમજો આ પેન હોય ને પેન, તો પેનનું કશુંક દળ હોય તો માપી દો ભાઈ આટલા ગ્રામ. પણ પેનની અંદર સમજો કાર્બનની પેન હોય તો કાર્બનના કેટલા અણુઓ આવ્યા, મારા અંદર કાર્બન ઓક્સિજન બધાના કેટલા અણુઓ આવ્યા, તો એને કહેવાય દ્રવ્યનો જથ્થો. ઘણા આ કન્સેપ્ટ આજે સમજાયો છે કદાચ. તો આને કહેવાય દ્રવ્યનો જથ્થો. એક નવી રાશિ આવી. એના પછી તાપમાન ખ્યાલ છે તમને, કેટલા ડિગ્રી સેલ્સિયસ જોડવીએ? તાપમાન જેવું જ છે જ્યોતિની તીવ્રતા, ફ્લેમ, સળગાવ્યું જ્યોતિની તીવ્રતા એ. તો 6 થઈ ગયું. અને લાસ્ટ આવ્યું વિદ્યુત પ્રવાહ. જેમ ઇલેક્ટ્રિસિટી શોધાય વિદ્યુત પ્રવાહ. તો સિસ્ટમ ઇન્ટરનેશનલ મુજબ અત્યારની મૂળભૂત રાશિઓ જે સિંગલ હોય એવી 7 છે. અને આ દરેક રાશિના એકમ કયા? તો દળ માટેનો એકમ કિલોગ્રામ, અંતર માટેનો મીટર, સમય માટે સેકન્ડ, રાઈટ, દ્રવ્યનો જથ્થો માટે મોલ, તાપમાન માટે કેલ્વિન, ઓકે, જ્યોતિની તીવ્રતાને કહેવાય કેન્ડેલા, અને વિદ્યુત પ્રવાહ માટે એમ્પિયર. ક્લિયર આ સમજ? ઓકે. તો ભૌતિક રાશિ કોને કહેવાય એની બેઝિક સમજ. એકમો શું થયું, કઈ કઈ સંસ્થાઓ, પહેલાં કઈ પદ્ધતિઓ વપરાતી, અત્યારે કઈ પદ્ધતિ, અને મૂળભૂત રાશિઓ. હવે આ રાશિઓનો ઉપયોગ કરી આપણે સાધિત રાશિ બનાવીશું. ખાસ સમજો, આપણા પોલીસ કોન્સ્ટેબલમાં વાત કરીએ, સિલેબસમાં આપી જ દીધું છે, વેગ, પ્રવેગ, ઝડપ, આ બધું નામ સાથે આપ્યું છે. ના આપ્યું હોય છતાં તૈયાર કરવાનું હોય, કારણ કે જીકે તરીકે હોય અને બેઝિક આટલું તો ખબર હોવું જ જોઈએ એમ, રાઈટ. દાખલા તરીકે તમને ભૂગોળ કીધું હોય અને ભૂગોળમાં એવું ના લખ્યું ભાઈ તમે ગુજરાતના જિલ્લા કયા કયા, ફેમસ તાલુકા કયા, તો ના લખ્યું એનો મતલબ એ ના કરવાનું હોય. સિમ્પલ, આટલું તો ખબર હોવું જ જોઈએ. જે પેપર કાઢવા બેઠો હોય એ અમુક વસ્તુ તો રાખશે જ, મગર ભાઈ આટલું આ વિદ્યાર્થીને ખબર હોવું જ જોઈએ. એ કંઈ સિલેબસ લઈને ના બેઠો હોય હું આમાંથી ક્વેશ્ચન પૂછું એ રીતે એમ. આ ખાસ સમજજો તમે, ઓકે. ચાલો, તો જો સાધિત રાશિ સમજો ધીમે ધીમે. એક રીતે જોવા જઈએ તો હું અત્યારે આ સાયન્સ ભણાવું છું ને એ એકચ્યુઅલમાં ના ભણાવવાનું હોય, જો મારા વ્યૂઝના એંગલથી કહું તો. કારણ કે પહેલાં લોકો પોલીસની તૈયારી કરતા ને તો કાયદા, તો જેવું કોઈ ખબર પડ્યું આ કાયદા ભણાવ્યો છે તો તરત એટ્રેક્ટ થઈ જાય. સેમ અત્યારે વિચારો શું થઈ ગયું, મેથ્સ રીડિંગ થઈ ગયું. જોકે હું એટલે મેથ્સ રીડિંગ પર ફોકસ બી કરું છું, પણ મેથ્સ જ્યારે સાયન્સ શું આપણને આમે કંટાળો આવતો હોય અને વિચારીએ શું માર્ક્સના એંગલથી, સાયન્સમાંથી તો કેટલું આવે, એટલે એ ઘણી તકલીફ પડતી હોય છે. પણ હું તમને સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. ભલે સાયન્સ હોય, તમારે ખાલી થોડું પેશન્સ રાખવાનું, જે અત્યારે ઘણું ઓછું થઈ ગયું છે. પેશન્સ રાખી સમજાવવાનું હું તમને છૂટ આપું છું. કોઈ બી તકલીફ પડી તો તમે મને ડાયરેક્ટ, જો અત્યારે જે લોકો ઇવન સમજો ભરૂચથી કોઈકનો મેસેજ આવ્યો, મેં એમને એડ કરી દીધા ગ્રુપમાં, કચ્છથી હોય, અલગ જુનાગઢથી હોય, બધા આવી રહ્યા છે ધીમે ધીમે. એ લોકો મને મેસેજ કરતા હોય ને તો એમને બોલીને રિપ્લાય આપું છું કે આનું આવું થાય. ઇવન ફોન કર્યો હોય ને છતાં હું એમને જવાબ આપું છું, કારણ કે હું ફ્રી છું 24 કલાકમાં, આ જ કામ છે મારું, ઓકે. તો પેશન્સ રાખીને આગળ વધજો. તો જો સાધિત રાશિઓ જોઈએ, ધીમે ધીમે સમજો બધું જ. એમાં જે લોકો 11-12માં સાયન્સ રાખ્યું હોય ને, ફિઝિક્સ તો આવવાનું જ, કોમન બાયોલોજી રાખ્યું, મેથ્સ રાખ્યું હોય, એ લોકોનો થોડી એમ થશે કે ઓહો આટલું સરળ હતું ને અમે આખું માર્ક્સે બધા લાવી દીધા તો એ ના ખબર પડ્યું. ચલો એક એક ચાલુ કરીએ. તો પહેલી સાધિત રાશિ થવાનું ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. હવે જો અંતર, સમય ને ઝડપ 3 આવ્યામાં, તો સમય એટલે તો સિમ્પલ એક ખ્યાલ આવી ગયો ભાઈ, કેવી રીતે સ્પેસ મૂવમેન્ટ કરવાનું, આખું અવકાશના એંગલથી હોય, અને જેમ સ્પેસની મૂવમેન્ટ આગળ વધી તો એ માપવા માટેનો સમય, તો સમય એક ભૌતિક રાશિ થઈ અને એનો એકમ સેકન્ડ કહી દીધો. હવે અંતર કોને કહેવાય? તો જુઓ, કોઈક પદાર્થે સમય સાથે પોતાનું સ્થાન બદલ્યું, તો એ જે સ્થાન બદલ્યું એના માટે શબ્દ વપરાય અંતર. પણ આમાં દિશા ના હોય, બેઠું ગોખવા ના જતા, આમ લાઈનો સમજજો, જેવું વાંચશો પરીક્ષામાં તો તમને ખ્યાલ આવી જશે શું કહેવા માંગે.
પદાર્થે સમય મુજબ પોતાનું સ્થાન બદલ્યું, તો એ જે સ્થાન બદલ્યું, જે તમે એમ કહેવાય ને જે આખો ગતિપથ તમારો નક્કી થયો, એ ગતિપથમાં તમે કેટલું ગયા, તો એના માટે અંતરમાં દિશા ના હોય. ઉદાહરણ આપું, સમજો મારે શામળાજી જવું હોય, 50 કિલોમીટર થાય અહીંયાથી, સીધું 50 કિલોમીટર, પણ હું આમ ઈડર ગયો 30 કિલોમીટર, ત્યાંથી બિલોડા ગયો 20 કિલોમીટર, ત્યાંથી શામળાજી ગયો, અને આખો મારો ગતિપથ કેટલા કિલોમીટર થયો? 120 કિલોમીટર. સમજો, તો 120 કિલોમીટરને અંતર કહેવાય, રાઈટ? એના જ જેવું બીજું એક આગળ આવશે સ્થાનાંતર. સ્થાનાંતરમાં દિશા હોય. સમજ શું થાય સ્થાનાંતરની? તો હું અહીંયા ઊભો છું, સમજાવું, આગળ સમજાવું છું. ચલો, તો હું શામળાજી ફરતો ગયો, 150 કિલોમીટર ગયો સમજો, અને 150 કિલોમીટરમાં કેટલો સમય લાગ્યો? 3 કલાક. તો મારી ઝડપ કેટલી થાય? 150 ભાગ્યા 3, 50 કિલોમીટર પ્રતિ કલાક. તો આ થયું ઝડપ, અને એનો એકમ શું થાય? તો મીટર પર સેકન્ડ, અને એ અદિશ રાશિ, રાઈટ? ઝડપ જેવું છે એક વેગ, તો વેગ માટે શબ્દ વપરાય સ્થાનાંતર ભાગ્યા સમય. સમજવા બંને અલગ. અંતર એટલે ડિસ્ટન્સ, સ્થાનાંતર એટલે ડિસ્પ્લેસમેન્ટ. હું ભલે ફરતો ગયો, પણ મારા અને શામળાજી વચ્ચેનું એકદમ સીધું સૌથી ઓછામાં ઓછું અંતર કયું? તો ઓછામાં ઓછું અંતર 50 કિલોમીટર હોય, તો એને સ્થાનાંતર કહેવાય. કારણ કે ઓછામાં ઓછા અંતર માટે મારે એક દિશા નક્કી કરવી પડશે, કયા દિશામાં. બીજી રીતે સમજાવું. સમજો હું અહીંયા ઊભો હોઉં, અને મેં સ્થાન બદલ્યું સમય મુજબ, અને અહીંયા આવ્યો, તો મેં કેટલું કાપ્યું? 10 કિલોમીટર. તો આ અંતર થયું, રાઈટ? હવે સમજો હું આમ ગયો 10 કિલોમીટર, અહીંયા ગયો 20 કિલોમીટર, અને ત્યાંથી પાછો અહીંયા આવી ગયો 30 કિલોમીટર. તો અહીંયા મારું અંતર કેટલું થવાનું? તો 10, 20, 30, તો 60 કિલોમીટર થવાનું. પણ અહીંયા મારું સ્થાનાંતર કેટલું? તો મૂળ પોઈન્ટ કેટલો હતો મારો? એ. એન્ડિંગ પોઈન્ટ કેટલો? એનો એ જ. તો મારું સ્થાનાંતર અહીંયા 0 થવાનું, કારણ કે એમાં દિશામાં હું ક્યાં છું? ત્યાંનો ત્યાં જ છું. સમજો આમ કીધું અહીંયા, તો એ થી બી, તો મારું સ્થાનાંતર કેટલું? તો 10. સમજાય આખું? ભલે હું સમજો આમ ફરીને અહીંયા આવ્યો, તો મારું અંતર કેટલું? તો આ ફર્યું એટલું. મારું સ્થાનાંતર કેટલું? તો આ થઈ ગયું એ થી બી વચ્ચેનું જેટલું હોય એટલું. ક્લિયર? તો ઝડપ એટલે અંતર ભાગ્યા સમય, વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય, તો વેગ એ સદિશ રાશિ થવાનો. ક્લિયર? હવે સમજો ત્રીજી રાશિ જે આગળ કહીએ અત્યારે સમજાવું. બાઇક લઈને જતા હોય આપણે, અને સ્પીડ હોય આપણી 60 કિલોમીટર પ્રતિ કલાક. જેવું એક્સિલેટર આપ્યું, તો આપણી સ્પીડ 70 થવાની, 90 થવાની, 100 થવાની. તો સમય મુજબ તમારા જો દિશા ગણીએ તો વેગમાં ફેરફાર થયો, તો એને કહેવાય ત્રીજી રાશિ પ્રવેગ. તો પ્રવેગ થવાનું વેગ ભાગ્યા સમય, રાઈટ? હવે એકમ બનાવતા શીખજો. આ તો મીટર પર સેકન્ડ જ થવાનું. વેગનું શું થાય? મીટર પર સેકન્ડ. અને સમયનું શું થાય? સેકન્ડ. તો આ થઈ જવાનું મીટર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર. દેખાય છે ને તમને? ક્લિયર આખું? પ્રવેગ કોને કહેવાય? એકમ સમયમાં થતા વેગના ફેરફારને પ્રવેગ કહે છે. 70, 80, 90 થયું તો એને કહેવાય પ્રવેગ. પણ એકમ સમયમાં જો વેગ ઘટતો હોય, બ્રેક મારવાનું ચાલુ કરી, તો એને કહેવાય પ્રતિપ્રવેગ. આવું બધું તમને સમજાશે, રાઈટ? પ્રવેગ. સફરજન નીચે પડ્યું, તો સફરજન જેમ નીચે આવું ને એમ એની સ્પીડ વધવાની, તો એને કહેવાય પ્રવેગિત ગતિ કરી સફરજને. ઓકે, હવે જો સમજો. નેક્સ્ટ, તમે મને કહો, મિસ કરું છું, હું મારો ક્લાસ છે ને મિસ કરું છું. એક મારું આ પગનું ઓપરેશન કરાવ્યું, ને બીજું અમુક અત્યારે માહોલ કયો પેલો ઓનલાઈન વાળો થઈ ગયો, તો કંઈ વાંધો જોવાય. મિસ શું કરું છું? તો જ્યારે રૂબરૂમાં સ્ટુડન્ટ હોય ને, તો એ આખો માહોલ જ અલગ હોય. જો હું એકલો બોલ કરું છું, છતાં જો તમે સમજી શકતા હશો ને, તો એક રીતે બહુ સારી વસ્તુ કહેવાય. હું તમને બોર થાવ, આડી વાતો નથી કરતો. મેક્સિમમ એ કન્સેપ્ટ સમજાય એવો પ્રયત્ન કરું છું. ક્લાસ હોત તો શું કરતો? હું આવો ક્વેશ્ચન પૂછતો કે બળ અને દબાણ, તો
તો બળ અને દબાણ વચ્ચે શું ફરક પડ્યો? હું આમ કરું તો મેં આ બળ લગાવ્યું કહેવાય, દબાણ કર્યું કહેવાય. હવે દબાણ શબ્દ આવ્યો તો માનસિક દબાણ ફિઝિક્સમાં ગણાય ખરું ને? દબાણ, તું મને દબાણ ના કરતો ભાઈ, તું મને બળ ના આપ, આવું શબ્દો વાપરીએ ને તો એકચ્યુઅલમાં આપણે શબ્દો વાપરતા હોય અને જ્યારે એને સાયન્ટિફિક એંગલથી સમજવા જઈએ તો ફરક પડવાનો, બધું તમે સમજશો. બળ કોને કહેવાય? તો જો, બળ બરાબર સિમ્પલ દળ ગુણ્યા પ્રવેગ. કદાચ સ્કૂલમાં ક્યાંક નજર પડેલી હોય તો F બરાબર m ઇન્ટુ a. પ્રવેગને કહેવાય a, વેગને કહેવાય v. ઓકે, ઝડપ એટલે સ્પીડ. જો મારું કન્સેપ્ટ પર ફોકસ હોય એટલે કદાચ કોઈક ડેટા ના બોલું ને અને તમે કદાચ એ રીતે ટેવાયેલા સાહેબ તો પેલો ડેટા એ ના બોલ્યા, પ્રવેગને એ કહેવાય એ ના કીધું, એનું ભણાવવાનું એવું ના વિચારતા, એ તો તમે આમે સમજી શકો. ઓકે, હવે જો બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. આ પેન હોય, આ ચોપડા ઉપર આ મેં પેન મૂકી, રાઈટ, બીજું કશું મૂકીએ આપણે, આ મેં મૂક્યો, રાઈટ. તો આ ઢાંકણ જેવું દેખાય તમને? ઓકે, હા. તો આનું કશુંક દળ હોય, એની અંદર રહેલું હોય દળ, તો આ દળ થયો, તો દળ થઈ ગયું એમ માસ. હવે જો હું આને ધક્કો મારીશ આમ તો એ આગળ ખસવાનું, તો પ્રવેગ થયો. શરૂઆતમાં એનો વેગ કેટલો હતો? 0. જેવો મેં ધક્કો માર્યો તો વેગ 1 2 3 4 5 એમ થવાનો. તો દળ આવી ગયું અને વેગ આવી ગયો, તો આ દળ અને વેગનો જે ગુણાકાર કરો ને એને જ બળ કહેવાય. અને આ ઊંધું વિચારો તો મેં બળ લગાવ્યું તો જ આ દળમાં વેગ આવ્યો. સિમ્પલ. સમજો હું કશું લગાવું જ ના તો બળ કેટલું કહેવાય? 0. કશું લગાવું ના તો પ્રવેગ કેટલો થવાનો? 0. પ્રવેગ 0 તો આખું દળ તો રહેવાનું પણ ગુણ્યા 0 કરો તો 0 થઈ જવાનું. તો આને કહેવાય બળ. અને બળ એટલે સદિશ રાશિ, કારણ કે એમાં કઈ બાજુ તમે પ્રવેગ આપો છો અને બળ કઈ દિશામાં લાગવાનું, તો જે દિશામાં પ્રવેગ હોય એ દિશામાં બળ લાગ્યું કહેવાય. એક સિમ્પલ સમજ. હવે જો આનો એકમ શું થાય? તો આનો એકમ થાય માસ એટલે દળ, તો એનો કિલોગ્રામ, અને પ્રવેગનો શું બનાવેલો આપણે? તો મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આવું બધું તો મજા ના આવે ને આપણને કે ભાઈ તમે કેટલું બળ લગાવ્યું, તો કે ભાઈ મેં 10 કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર બળ લગાવ્યું, ના મજા આવે આપણે. તો આ લોકોએ શું કર્યું? આ લોકો એટલે સાયન્ટિસ્ટ બધા, ભૌતિકશાસ્ત્રીઓએ તો એનો એક એકમ બનાવી દીધો ન્યૂટન ઉપરથી. ન્યૂટન એના પર બહુ કામ કરેલું, તો આનો એકમ થવાનો ન્યૂટન. હવે આપણે કહી શકીએ ભાઈ રાહુલભાઈ તમે કેટલું બળ લગાવ્યું? 10 ન્યૂટન બળ લગાવ્યું. ક્લિયર આખું આ સમજ? ઓકે, હવે જો પાંચમી બાબત, પાંચમી રાશિ. સમજો મેં આમ બળ લગાવ્યું, તો જેવું બળ લગાવ્યું તો શું થવાનું? અહીંયા હોય એ વસ્તુ પેલી બાજુ જવાની, તો એ શું કરવાની? સ્થાનાંતર કરવાની. સ્થાનાંતર કર્યું તો એક રીતે એને કે કાર્ય થયું કહેવાય. સમજો ખાસ. તો પાંચમી વ્યાખ્યા થવાની કાર્ય. તો કાર્ય બરાબર બળ લાગ્યું અને એનાથી સ્થાનાંતર થયું. ઓકે, તો કાર્ય એટલે વર્ક બરાબર ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ FD. બનાવવાનો એકમ શું થાય? તો પહેલાં આખાવાળો એકમ બનાવીએ. કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને ડી એટલે શું આવ્યું? મીટર. તો મીટર મીટર ભેગા થઈ ગયા, દેખાશે તમને? ઓકે, તો કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર. સેમ આવું નામ જ આપણને યાદ રાખવાનું, તો એના માટે આ લોકોએ બનાવી દીધું જૂલ. ને ભાઈ કાર્યનો એકમ શું? જૂલ. હવે આમ જો સમજ સાથે વિચારો તો કાર્ય થાય તો કાર્ય માટે શું જોઈએ? ઉર્જા. તો ઉર્જાનો એકમ એ જૂલ અને કાર્યનો એકમ એ જૂલ. બંને સેમ. ઉર્જા માટે સેમ આ લાગુ પડવાનું. ક્લિયર આખી આ સમજ? હવે જો આવો તમે થોડું ફિઝિક્સના એંગલથી વિચારો, બેઝિક હોય એકદમ સાદું સાદું સાદું. સમજો આટલું સમજી ગયું તમને આખું? ઓકે, હું આ ઉડાડું છું. સમજો અહીંયા કોઈક પદાર્થ પડ્યો હોય
અને એ પદાર્થ ઉપર આપણે બળ લગાડ્યું. ઓકે, તો આ પદાર્થનું મુવમેન્ટ થયું અહીંયા સુધી, તો સ્થાનાંતર થયું ડી. તો કાર્ય થયું કહેવાય. ઓકે, સમજો બળ લગાડ્યું આપણે 10 ન્યૂટન અને સ્થાનાંતર થયું 2 મીટર. તો કાર્ય W બરાબર 10 ગુણ્યા 2 તો 20 થવાનું. ઓકે ઓકે, પણ ફિઝિક્સ આ લોકો બધા કેવી રીતે કામ કરતા હોય? એલન મસ્ક જે ટોપ સાયન્ટિસ્ટ હોય, આપણે તો જો કે એમના કશું જ નથી, પરમાણુ બરાબર નહીં, પણ સમજીએ તો ખરા. જો મેં બળ લગાવ્યું, રાઈટ, અને સ્થાનાંતર ના થયું અથવા તો સ્થાનાંતર થઈને પાછું આવી ગયું, તો સદિશ રાશિયા, તો ફિઝિક્સની ભાષામાં મારું કાર્ય 0 થયું કહેવાય. કેમ? તો સ્થાનાંતર કોને કહેવાય? અહીંયાથી અહીંયા ગયું 2 મીટર, પાછું આવી ગયું 2 મીટર, તો અંતર 4 મીટર થયું, પણ સ્થાનાંતર તો 0 થયું ને. હવે તમે આ 10 ગુણ્યા 0 કરો તો ફાઇનલ પ્રોડક્ટ શું થઈ જવાની? 0. તો ફિઝિક્સની ભાષામાં કાર્ય 0 થયું કહેવાય. સેમ આનું આપણે પર લાગુ પડીએ. તમે ચોપડો લાવી દીધો, મટીરિયલ લાવી દીધું અને વાંચવા બેસી ગયા, ગોખ 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 ગોખ, કાલે ટેસ્ટ આટલા પેજ કરાવો, કાલે ટેસ્ટ આટલા પેજ કરાવો. હવે આમાં તમે પેજ કરવા જાઓ કે ભાઈ પ્રવેગ શું હતું? મીટર ભાગ્યા સેકન્ડ. પ્રવેગ શું હતું? મીટર ભાગ્યા, અમુક તો એ નહીં ખબર પડે શું લખ્યું. બળ શું હતું? તો આ કાર્ય શું હતું? તો આ કાર્ય દ્વારા શું હતું? આ ગોખ ગોખ કર્યું. એક સમય માટે સાહેબે એવું જેવું બેઠું મૂક્યું, તમારા ટેસ્ટવાળા સાહેબે, ટીક થઈ ગયું, પાસ થઈ ગયા, 20માંથી 20 માર્ક, 20માંથી 18 માર્ક, કપ્પુ મારું પાસ થઈ ગયા. અને તમે પેપરમાં જાઓ, બેઠું જ પૂછાયું, લાગે છે તમને યાદ આવવાનું? સેચ ટ્વિસ્ટ કર્યું, લાગે છે તમને યાદ આવવાનું? તમે ન્યૂટન કરીને ગયા હોય, બળનો એકમ કયો? ન્યૂટન. પરીક્ષામાં કહી દીધું ભાઈ બળનો એકમ જે ન્યૂટન છે એ નીચેનામાંથી કયું? હવે આપણે શું વિચાર, હાડા જે તૈયાર કરીને આવ્યો તો પ્રશ્નમાં જ આવી ગયું. જવાબમાં આવું બધું લખ્યું હોય, મીટર ભાગ્યા સેકન્ડ, મીટર સ્ક્વેર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર, મીટર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર, કિલોગ્રામ ઇન્ટુ મીટર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર. હલવાઈ જવાના કે નહીં હલવાઈ જવાના? તો આપણે ભલે બળ લગાવ્યું પણ સ્થાનાંતર જ ના થયું અંદર, તો આપણું કાર્ય 0 થવાનું. સેમ 2 વર્ષથી તૈયારી કરું, 3 વર્ષથી તૈયારી કરું, 4 વર્ષથી તૈયારી કરું, પણ જો બધા ફેક્ટર્સ પ્રોપર વેમાં નહીં જતા હોય ને, તો ભલે તમે 3 વર્ષથી તૈયારી કરતા દેખાશો પણ કાર્ય 0 થવાનું. સમજી ગયા આખું? ઓકે, કારણ કે અલ્ટિમેટ તો ફિઝિક્સ આપણને લાગુ પડવાનું જ ને. તો આ થઈ ગયું કાર્ય, રાઈટ. કયો નંબર હતો કાર્યનો? 5. હવે જો છઠ્ઠું, કાર્ય ત્વરા. ચલો, જેટલાને ખબર હોય આ કાર્ય ત્વરા, તો એને ઇંગ્લિશમાં કહેવાય પાવર. શું થાય કાર્ય ત્વરા? શું થાય? ક્યાં ખબર હોય તો જાતે વિચારજો. લાઈક બાઈક કરતા રહેજો, હો ભાઈ, કોમેન્ટ કરતા રહેજો. તો ધીમે ધીમે શું, મને બી મોટિવેશન મળે. જો કે હું તો મજા આવે છે ભણાવવાની, તો ભણાવું જ છું, પણ એનાથી થોડું મને બી મજા આવવાની, પ્રોપર એજ્યુકેશન સ્પ્રેડ થાય માર્કેટમાં, ખરેખર આ રીતે ભણાય એમ. હવે જો કાર્ય ત્વરા કોને કહેવાય? તો મેં બળ લગાવ્યું અને એનાથી સ્થાનાંતર થયું, તો એ કાર્ય થયું 20. 10 સેકન્ડમાં, 1 મિનિટમાં સમજો 20 થયું, 20 જૂલ કાર્ય થયું. પણ એ જ 1 મિનિટમાં 20 જૂલ થયું, એના બદલે જો વધારે બળ લગાવ્યું તો 40 જૂલ કાર્ય થયું, તો મારું કાર્ય વધારે થયું કહેવાય. તો એકમ સમયમાં થયેલું કાર્ય એને કહેવાય કાર્ય ત્વરા. વ્યાખ્યા આ રીતે બનતી હોય, કાર્ય ત્વરા બરાબર કાર્ય ભાગ્યા સમય. તો આનો એકમ શું થાય? જૂલ ભાગ્યા સેકન્ડ. અથવા પેલી રીતે બનાવો શું થાય? તો છૂટું પાડીએ આપણે, કાર્ય કોને કહેવાય? તો બળ ગુણ્યા સ્થાનાંતર. અને નીચે સમયનું શું થવાનું? સેકન્ડ, રાઈટ. બળ કોને કહેવાય? તો દળ ગુણ્યા એમ પ્રવેગ ગુણ્યા સ્થાનાંતર તો ખરું, અને એના નીચે સેકન્ડનો સમય. હવે પ્રવેગનું વેગ ભાગ્યા સમય થવાનું, તો ચલો લખો. દળની શું એકમ થાય? કિલોગ્રામ. પ્રવેગ એટલે મીટર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર. સ્થાનાંતર શું થવાનું? મીટર, અને આ સેકન્ડનું સેકન્ડ. તો ફાઇનલ પ્રોડક્ટ શું થઈ?
કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ભાગ્યા સેકન્ડનો ક્યુબ. આના માટે શબ્દ વપરાય જૂલ પર સેકન્ડ. રાઈટ. કદાચ જે લોકો સાયન્સ બેકગ્રાઉન્ડવાળા હોય તો યાદ કરો, MLT કરીને આવતું. MLT, M એટલે માસ, L એટલે લેન્થ અને T એટલે ટાઈમ. તો આ બનાવવાનું આવતું. નથી જરૂર એની, આને યાદ ના રાખતા. તો આનું MLT શું બનવાનું? તો M1 L2 T-3. ક્લિયર? તો આ રીતે ફિઝિક્સ ભણાય. તો આ બેઝિક આપણે એના રાશિઓ જોઈ. હવે રાશિ આવવાની વિદ્યુત પ્રવાહ અને એના લગતી. તો આપણો એક સ્પેસિફિક ટોપિક છે વિદ્યુત પ્રવાહને લઈને, તો એમાંય આપણે કવર કરીશું. હવે આના ઉપરથી ન્યૂટનના ગતિના નિયમો, પહેલો બીજો ત્રીજો નિયમ એ વાળું. તો એ ગતિના નિયમો શું એની અંદર કામ થવાનું, ન્યૂટન ફ્યુટન શું કરવાના, તો એ આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. જો હું ઈચ્છું તો આખું આ વિડીયોમાં બોલી દઉં, પણ મારું એક ક્લિયર છે, ક્લિયર. યુટ્યુબ પર લાંબા વિડીયો મૂકી વધુ લોકોએ જોયું, મતલબ વધારે સમય સ્પેન્ડ કર્યો લોકોએ, તો વધુ રીચ મળી, વધુ સમય દેખાયો, તો વધુ પૈસા મળ્યો. કોઈ પૈસાવાળું તો છે જ નહીં મારામાં, એવું નથી કરવું. ઓનલાઈન કદાચ ઓફલાઈન હોય તો વાંધો નથી, પણ ઓનલાઈનમાં હું જે કહું છું ને, અને એમાં ટોપિક એવો, તો એ સમજતા જ તમારે થોડોક સમય જવાનો, અને પાછું PDF તો વાંચવાની. તો આટલું કરો. જોડે જોડે હું જે મેથ્સ મૂકતો જાઉં છું એનું તમે રિવિઝન કરો, અને જ્યાં ગડબડ થાય ત્યાં તમે મને પૂછો. તો એક ભૌતિક રાશિમાં એક અને બીજો વિડીયો બનાવીશ ભૌતિક રાશિ 2 કરી. તો એમાં આગળ ન્યૂટન ફ્યુટને શું કીધું. દાખલા તરીકે હું બસમાં જતો હોય, આ ખાલી એક પ્રિવ્યૂ. બસમાં બેઠો, અચાનક બસ ઉપડી, તો હું કઈ બાજુ નમી? પહેલાં તો નમી જવાનો કે નહીં? તો કે હા નમી જવાના. કઈ બાજુ નમી જવાનું? તો પાછળ તરફ નમી જઈશ. તો આમાં ન્યૂટનભાઈનો કયો નિયમ લાગ્યો? પહેલો, બીજો, ત્રીજો. તો એક આવો પ્રશ્ન આવતો હોય. અથવા એમ કહીએ કે હું રોડ ઉપર સાયકલ લઈને નીકળ્યો, તો સાયકલ ગઈ આગળ, પેન્ડલમાંનું સાયકલ આગળ ગઈ, તો એમાં ન્યૂટનભાઈનો કયો નિયમ કામ લાગવાનો? રોકેટવાળું તો છે જ ફેમસ, રોકેટ ઉપર ગયું વાળું. અથવા આવું પૂછી લે કે જો આજે પેપર કાઢવાવાળા હોય ને એ બહુ વ્યવસ્થિતવાળા હોય, બ્રિલિયન્ટ હોય મોટા ભાગના. તો સમજો હું અત્યારે એ લેવલમાં પહોંચ્યો, તો હું ભાઈ વિદ્યાર્થીને આનો બેઝિક કન્સેપ્ટ છે કે નહીં, તો હું એવો પ્રયત્ન કરવાનો, એવો ક્વેશ્ચન પૂછવાનો. તમારા પોલીસમાં જ પૂછાયા હતા ને કે ભાઈ લોલકનો તમે ચંદ્ર ઉપર લઈ જાઓ તો આવર્તકાળ વધવાનો કે ઘટવાનો, તો આવો પૂછી લે છે ક્વેશ્ચન. તો સેમ આપણે શું વાત કરતા આનું બાજુ જો ભૂલી ગયો આમાં કન્સેપ્ટ, મતલબ બેઝિક તો આ જ હતું. કન્સેપ્ટ જેટલો હશે ને એટલું, હા ન્યૂટનભાઈવાળી વાત હતી બરાબર. તો નવું સાયકલવાળું કદાચ તમે પહેલી વાર સાંભળ્યું છે. પછી સાયકલ ચલાવવાનો ન્યૂટનનો ક્યાં નિયમ લાગવાનો? સમજો હું ચાલું છું, તો ચલો હું કહી દઉં ત્રીજો નિયમ લાગવાનો. હું ચાલ્યો, મેં પગ મૂક્યો, તો આઘાત પ્રત્યાઘાત બળના મૂલ્ય સરખા, દિશા અલગ. મેં પગ મૂક્યો જમીને મને બળ આપ્યું તો મારો પગ ઊંચો થયો, તો ત્રીજો નિયમ લાગવાનો ચાલવામાં, સાયકલ ચલાવવામાં. ચલો બીજું, સમજો તમે બસવાળું આવી ગયું, બસ ચાલતી હોય અને બ્રેક મારીને તમે આગળ ઝૂકી જવાના, તો એમાં કયો નિયમ? અથવા તો સિક્કો હોય, સિક્કાની થપ્પી હોય ને, સિક્કાની થપ્પી, એમાં તમે નીચેના સિક્કાને આમ મારશો તો ઉપરના સિક્કા પહેલાં જ જતા રહેવાના કે ત્યાં નીચે પડી જવાના, તો એમાં ન્યૂટનભાઈનો કયો નિયમ લાગવાનો? તો આ બધું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો ધીમે ધીમે બધા વિડીયો આવતા જ હશે. હવે હું મેથ્સ આવ્યું, રિઝનિંગ મૂકીશ, સાયન્સ થયું, પછી ભૂગોળ શરૂઆત કરીશું. તો રોજ આ રીતે હું વિડીયો મૂકતો રહીશ, રાઈટ. અને પછી શું કરીશ હું મેથ્સમાં, રોજ ઇન્સ્ટા ઉપર ક્લિપ મૂકવા માટે બે ત્રણ એક દાખલા હું મૂકતો હોઉં છું, કેવી રીતે ગણાય. તો એ બી કમ્બાઈન કરીને 10 દાખલા મૂકીશ, તો એ પણ તમારી પ્રેક્ટિસ થતી જાય. સિમ્પલ એકદમ વાળું. ફરીથી ચલો લાસ્ટ કહી દઉં છું, વિડીયો જોયો, સમજો, નોટમાં લખો, PDF મોકલીએ વાંચો, અને પછી એનું રિવિઝન કરો. ફ્રી બેઠા હોય તો ભૌતિક રાશિ શું હતી આ દળવળને વિચારો, પાછું રિવિઝન કરો, આ ક્રમમાં આગળ વધો. તકલીફ પડી તો મને પૂછો. ઓકે, મળીએ.